દૂધ વાળો આવી ગયો, દૂધ તો લઈ લઉં. આ કેટલું દૂધ આપું? એ લીટર દઈ દો. હા આપી દો રહ્યો ઘડી. રાખો આ બાજુ. હાલો. એ કેટલા દેવાના? 50 રૂપિયા. હાલો. પણ મારી પાસે છૂટતા નથી, બધી 500 વાળી જ છે. તો કાલ દઈ દે. હા તો કાંઈ વાંધો નહીં, કાલ દઈ દીજો. હે દૂધ વાળા ભાઈ, તમે દૂધ વેચો તો તમારી પાસે આટલા બધા પૈસા કેમ? એમાં એવું છે ને, મારા બાપુનું છે ને કિડનીનું ઓપરેશન કરાવવાનું છે, એટલે આ વ્યાજમાં લીધા છે લાખ રૂપિયા. એવું છે હે? હા. ભાભી બહેની લઈને તૈયાર રહ્યો, હાલો તમારે ઘરે આવું જ છું હમણે. એ હા આવજો. ઠેક સારું હાલો. એ ટીકા કાકા 1 લીટર દૂધ આપો. હા આપું જો. લાવો. હા 1 લીટર તમારું. લાવો પૈસા. હાલો દૂધ આવી ગયું, દૂધ લઈ જજો. આહાહા. 1 મહિનેથી કાંઈ કામ નથી કર્યું તોય કેવી આરા થાય છે. અને ઘરમાં મારી છોકરાને વહુ અને હું છે, અમે બે કામ સોંટ્યું. એકને કામ કરવું ગમે નહીં, ને મારો રોયો મારો છોકરો વ્યો ગયો મુંબઈ. કાંઈ પૈસા મોકલે નહીં. શું કરવું? દુકાનવાળા તો બાકી ન દે. ને આમ જો આ પાડોશી વાળા કેવા ધાબાવાળા મકાન કરી નાખ્યા, અને અમે તો ઝૂંપડીમાં જ રહી છીએ. શું કરવું? અમારી છોકરાની વહુ ક્યાં જઈ છે? હજી ન આવી. હાઉ તમને એક વાત કહું? એ શું વાત છે? એ સમજો, આપણે પૈસા વાળું થવું છે. પૈસા વાળું તો થવું છે, એ થોડું પટવા પડ્યું એ થઈ જાય ઘડીક વારમાં. પણ આમ જો હાઉ હું શું કહું છું, આપણા ગામમાં ઓલો દૂધ વાળો દૂધ દેવા નથી આવતો? હા ની તો રોજાન આવે, એમાં શું થઈ ગયું? એની પાસે 1 લાખ રૂપિયા છે. એ અહીં દૂધ દેવા આવે ને એટલે આપણે લઈ લઈ. 1 લાખ રૂપિયા? હા પણ તારો બાપ એમનામ થોડો દઈ દે. એ પણ એમણામ ન દે. મારી પાસે એક આઈડિયો છે. શું આઈડિયો છે? આમ જો એ દૂધ દેવા આવે ને એટલે છે ને હું એને ફોલ આવીશ, મીઠી મીઠી વાતો કરીશ, અને છે ને અહીંયા બેહાડી દઈશ, અને મારા પ્રેમ જાળમાં ફસાઈ લઈશ, અને એને બથું ને એવું ભરું ને તા તમે મારો ફોન લઈને અંદર વહી જઈજો ને વિડીયો ઉતારી લીજો. વાહ વાહ વાહ, તમારો કાંઈ આઈડિયો છે. પણ આમ જો અરે કદી બચી ભલી ગયો. એ હાવ તમારે ન કેવું પડે. હું હારી પટનો ફસાઈ લઈશ, અને પછી આપણે કહીશું હવે તું આ 1 લાખ રૂપિયા અમને દઈ દે, નકર આ વિડીયો અમે આખા ગામમાં બતાવી દઈશું. ઈ તો મને ખબર છે વહુ, તમને બધું આવડે જ છે. તો પછી વહુ કોની? તમારી. હા. હવે બીજું વાત, પછી તમે છે ને આ ફોન લઈને અંદર વહી જાઓ, અને છે ને આવે ને એટલે હું આને બેહાડી દઈશ, અને તમે વિડીયો ઉતારી લીજો. આ વિડીયો આજ થાય ને? હા અહીં કણીથી ને જ ઉતરે, તમને આવડે જ છે ને શું. હા સારું. લાવો ભાભી બહેની, હાલો દૂધ દઈ દઉં. એ હા લઈ લઉં દૂધ, પણ એટલી બધી ઉતાવળ શું છે? અહીંયા બેહો તો ખરા. હા લાવો બહેની. એ હું શું કહું છું, તમે છે ને ઘડીક બેહો, ચા તૈયાર જ છે, હું તમારા હાથ ચા લઈ આવું. વાહ ભાભી વાહ, આજ દી સુધી ગામમાં મને કોઈ આવા માન નથી આપ્યા, અને તમે પહેલી વખત મને ચા પીવાનું કીધું. લાવો લાવો ચા. આલો આલો, તમે કેટલી બધી મહેનત કરો છો, આખા ગામમાં દૂધ પોગાડો, તો પછી અમારે તમારી પરવા તો કરવી ને. લાવો બેન હવે દૂધ દઈ દો, હાલો. હા પણ બેહોન ઘડી, એટલી બધી શું ઉતાવળ છે તમારે? તમે તો કેટલું બધું કામ કરો, નહીં થાકી રહેતા હશો ને? થાકી તો રેવી જ તેને. તો આમ જુઓ તો કામ કરી કરીને તમારા હાથે સીણાઈ ગયા છે. કેવા હાથ થઈ ગયા તમારા? એ તો આ ભેંસું દોઈ દોઈને એવા થઈ ગયા છે. તો પછી આમ જો હું શું કહું છું, તમે છે ને કાયમ દૂધ દેવા આવો ને, મને બહુ ગમે. અમારા ઘરે આવો ને. ભાભી તમે હરખા દેવો ને એમ કેમ કરો છો? પણ એમાં શું થઈ ગયું? આમ જો
હું છે ને તમે કાયમ આવો ને કાયમ તમને જોતી હોય, પણ મારે તમને કેવું હું ભાભી અડોમાં એક ભારી જાય છે. પણ હું તમને શું કહું છું, અહીં કણ કોઈ ભારે નહીં. મારી હાઉ આજ ઘરે નથી અને છે ને અહીં મારા ઘરે કોઈ આવે નહીં, તો એમાં શું થઈ ગયું? ભાભી એમ નો કરો, એક ભારી જશે તો મને માર છે. એ કોઈ મારે નહીં. ભાભી મૂકી દો મને. આમ જો તમે છે ને કાયમ આવજો હો અહીં કણે. ભાભી અમારા ઘર જાઓ. ઓય મારા રોયા અમારી વવારે શું કરતો તો? એ કાંઈ નહીં, ઈ એમ કરતા હતા મને. હવે મને બધી ખબર છે. આ જો મેં વિડિયો બનાવ્યો. વિડિયો બનાવ્યો? આમ જો હીરો ને અહીં દૂધ દેવા આવ્યો ને તો અહીં બેહીન મને બથોડા ભરવા માંડ્યો. એ ભાભી ખોટું શું કામ બોલો છો? બધો એ વખત તમારો જ છે, મેં કાંઈ નથી કર્યું. એ ખોટી નો તો તું જ છો. ઈ બધું આ ફોનમાં દેખાય છે. આ વિડિયો ડિલીટ કરી નાખો. આમ જો આ ફોનમાં જોઈ લે, એમાં ચોખ્ખું દેખાય છે કોનો વાંક છે. તું જો તારો જ વાંક દેખાય છે. મારો ક્યાં વાંક છે? તમારો વાંક છે. તમે એમ કરતા, હું થોડો કઈ કરતો હતો. ઈ મારો વાંક છે, ઈ મને ખબર છે, મારી હાહુને ખબર છે ને તને ખબર છે, બીજા કોઈને થોડી ખબર છે. હવે હું કહું ને ઈ ધ્યાનથી સાંભળ. આ તારા ગીસામાં 1 લાખ રૂપિયા રહ્યા ને ઈ અમને આપી દે. લાખ રૂપિયા શું કામ આપું? લે, ઈ તો મેં વ્યાજવા લીધા છે મારા બાપુનું ઓપરેશન કરાવવા. તો હાવ આપણે એક કામ કરી, આ વિડીયો રહ્યો ને એ આખા ગામમાં મોકલી દઈ. પછી તને ગામમાં તો ગરવા નહીં જડે, પણ એટલો મારશે ને કે તું હાલવા લાયક નહીં રે. ના કંકુમાં એવું ન કરતા, વિડીયો ડિલીટ કરી નાખો. પગે પડું તમને. એ પગે ન પડવું. સાનો મુનો 1 લાખ રૂપિયા રહ્યા ને ઈ અમને દઈ દે. નાકા વિડિયો રે ને ગામના ને થઈને બતાવું રે. ના ના ના, વિડીયો ડિલીટ કરી નાખો. આ પૈસા મારા બાપુનું ઓપરેશન કરાવવાનું છે, મેં વ્યાજવા લીધા છે. ઈ ત્યાં ભલે વ્યાજવા લીધા હોય, અમને દે કીધું ને. લાય વિડીયો ડિલીટ કરી નાખો. નથી કરવો તો પૈસા પેલા દે, પછી વિડીયો ડિલીટ કરી હાલ. હાલો યાર. હાલો હવે જ કરી નાખો ડિલીટ. આ કે વિડિયો ડિલીટ કરો. હા પણ પૈસા આપ્યા, હવે ડિલીટ કરી નાખો. હા બોલ, વિડિયો ડિલીટ તો કરી નાખી, પણ અમારે હાંજ પડે ને તો બીજા લાખ રૂપિયા જોઈ ત્યારે આ વિડિયો ડિલીટ થાય છે, નકર નહીં થાય. બીજા લાખ રૂપિયા? હા હવે મારે બીજા લાખ રૂપિયા ક્યાંથી કાઢવા? આ હું વ્યાજવા લાવ્યો હતો. ઈ અમારે જોવાનું નથી, ઈ તું ક્યાંથી લાય, ગમે ત્યાંથી પૈસા લાય. બાકી હાંજ પડે ને તો બીજા લાખ રૂપિયા લાવીને દઈ દેજે, નકર આ વિડીયો બધે મોકલી દઈશું મારા ગામના આખા ગ્રુપમાં. પણ હવે મારે લાખ રૂપિયા ક્યાંથી લાવવા? 1 લાખ રૂપિયા તમને આપ્યા, હવે વિડીયો કાઢી નાખો. ઈ વિડીયો એમ નહીં નીકળે, બીજા લાખ રૂપિયા લાવીશ ને ત્યારે જ નીકળશે. હવે તું જા અહીંથી હાલ. જા જા, અને હાથનો લાખ રૂપિયા લઈને વેલો આવજે. આમ તો જો પણ કેવું કરતો તો લે. હારું વાત ને વિડીયો ઉતારી લીધો, માનવાય નો દે. એ બધો એવા કા ભાભીનો જ છે. હા જા જા આવે. હાઉ કામ થઈ ગયું ને. આ 1 લાખ રૂપિયા આવી ગયા અને હજી બીજા 1 લાખ રૂપિયા આવી જાય ને એટલે આપણે બેને જામો જામો. હું અંદર હરખા મૂકી દઉં હો. લો તારો ઘરવાળો મુંબઈમાં મોજ કરે અને આપણે અહીંયા મોજ કરી કામ કરાવી ના. આના બીજા લાખ રૂપિયા આવશે. હવે મારે શું કરવું? 1 લાખ રૂપિયા હતા એ લઈ ગયા અને બીજા લાખ રૂપિયા માંગ્યા. હવે મારે લાખ રૂપિયા ક્યાંથી કાઢવા? ઘરે મારા બાપુ પૈસાની રાહ જોઈને બેઠા છે. શું કરવું હવે? એટલે મારો આ ટીટીઓ દૂધવાળો કેમ નો આવ્યો? મારા છોકરાને મને સા આવી ગયા હે બોલ. એટલે મારે બૈરું ઘણી ઉતાવળ કરે છે, પણ શું કરવું? આવ્યો જ નહીં, મહણ્યો છે. કાયમ તો વહેલો આવ્યો, આજ ના આવ્યો કે નહીં? એ ખબર, હવે ભેંસે દોવા નહીં દીધું હોય. એ કુશભાઈ, એ ઓલા દૂધવાળાને ભાયરો તો? અલા દૂધવાળો ક્યારનો એના ઘેર રહ્યો છો. લે હાલે પોટલી હે એ કેન કરે વઈ ગયો છે. આ બજારે કાનું આવ્યું? સી ખબર. હાલીને ઘીરે જાય વેલ. હાલ હાલ લેવા જવું જોઈશે. હાલ. હાલ. છોકરો પૈસા લેવા ગયો પણ ક્યારે આવશે? શું કરવું? આ કેટલી બગડી જઈશ.
બેટા શું પૈસા લાવ્યો? બાપુ મારે હવે તમને શું કેવું? કા બેટા શું થયું મને વાત તો કર. એ બાપુ કાંઈ નથી થયું. હવે મારે કાંઈ નથી કરવું. એક કામ કરો, મરી જ જવું છે. મારી પાસે બીજો એક રસ્તો જ નથી હવે. એ બેટા મારું નથી એ રવા દે. એ બાપા તમે આગળ જાઓ. એ રવા દે. એ બાપા તમે આગળ જાઓ, મારે મરી જ જવું છે હવે. આ શું કરે? આ કેરોસીન સાટે છે. તને આવું દુઃખ પીડ્યું તું કેરોસીન છાંટસ? અને મરવા જો આગળ જાઓ. પણ શું કામ મરવું? એ કઈક વાત તો કર કાકા. પણ મારે તમને શું કેવું એટલે હવે? આ કીસ ખાટલે તું તને એવું દુઃખ પડ્યું તાર મરવું પડે? પેલા એવું છે, હું છે ને ગામમાં દૂધ દેવા ગયો રાધા ભાભીની ઘરે. તો એનો અને હાવુનો કંઈક પ્લાન હોય તો શી ખબર. મને પ્રેમની ઝાડમાં ફસાયો અને મારી પાસે 1 લાખ રૂપિયા માંગ્યા અને એને મારો વિડીયો ઉતારી લીધો. અને 1 લાખ રૂપિયા તો મારા લઈ ગયા, મેં વ્યાજવા લીધા હતા એ. અને એમ કીધું હજી 1 લાખ રૂપિયા દે તો આ વિડીયો ડિલીટ કરશું. તો હવે મારે શું કરવું કે હાલ? કંકુબાઈ એવું કર્યું? હા પણ તારે મરાય નહીં કાકા. કોકને વાત કરાય તો ખબર પડે. કાલ હવારી કોક બીજાને ફસાવશે ત્યારે તો મારે શું કરવું એટલે આવે? એને મારો વિડીયો એની પાસે છે, કોકને દેખાડશે તો? તું ઉપાધિ કરી માં હે ને આપણે પોલીસ વાળાને બોલાવી ઈ કઈક આનો રસ્તો કાઢશે. રે હું ફોન કરું. હા એવું કંઈક કરો. એ હાલો સાહેબ, એ તમે ફતેપુરમાં આવો. અમારા ગામમાં એક દૂધ વેચે છે ને એને એક બૈરાએ ફસાયો છે અને 1 લાખ રૂપિયા લઈ લીધા અને બ્લેકમેલ કરે છે અને હજી 1 લાખ રૂપિયા માગી છે. તમે કાયો આવો. એ પોલીસ વાળા આવે જ છે હો. અને હેલા આપણે આગળ છોકરી હાયલા જ આવી. તું મોરો ન પડતો કાકા. કોકને વાત કરાય, આવી રીતે ન કરાય ક્યારેય. એ સાહેબ આવે ગો. એટલે તમે ફોન કર્યો તો? આ સાહેબ મેં ફોન કર્યો તો. શું થયું મને પાછી વાત કરો. એ અમારે આ દૂધ દેવા જાય છે બધી ઘરે ઘરે. અને એક ઘરે ગયો ને અહીંયા હાહુ હવે ફસાવીને વિડીયો ઉતાર્યો અને આની પાસે 1 લાખ રૂપિયા લીધા. હે? અને હિજે કે હાંજે દીજે ને વાયરલ કરી દઈશ વિડીયો. અરે બાપ રે, હમણે કા આવા ફસાવાના કેસ બહુ આવવા મળ્યા છે. એ તારો કઈ એમાં વાક નથી ને? ના સાહેબ, મારો કાંઈ વાક નથી. હું એવો માણસ નથી, પૂછો આને. આ તો સાહેબ મરવા જતો તો. આ તો મેં રોક્યો ને તમને બોલાયા. આ શું બોલે હે? હા હા શું બોલે હો. આ શું છે? ઘણી બયું આવી થઈ ગઈ છે, જણને ખોટે ખોટા ફસાવે છે. એનું ઘર કી બાજુ છે? અહીંયા આગળ જ છે ને ઘર. હાલો હાલો હાલો, એને ઘરે જવું છે. હાલો. એક કામ કર, એ હમણાં તો એને મારે કેમ પકડવી? મારી પાસે કાંઈક પ્રૂફ હોવું જોઈએ. આલે આ 1 લાખ રૂપિયા તારે ભાઈ માગ્યા છે ને? હા બીજા તું જઈને આપ અને હા ભાઈ તારી આરે જી બનાવ બન્યો ને એ બધું એની પાસે બોલાવી નાખી અને હું વિડીયો ઉતારી નાખું અને પછી જો એ ભાઈને હું સોયત્રા કાઢી નાખું. હાલ હો, તું પેલા જજે. એમાં જાવ છું. હાલ. એ રાધાવો, તમારો ફોન આપો તો જીસીબી વાળાને ફોન કરવો. પણ હાઉ જીસીબી વાળાનું શું કામ છે? એ તમે સાંભળી લીજો શું કામ છે. એ હાલો, એ જીસીબી વાળા, એ હું કંકુ ડોશી બોલું છું. એ તારું જીસીબી લઈને મારા ઘરે આય. એ મારી ઓલી ઓડી રહી ને એ પાડવાની છે. એ હારું આય હાલ. પણ હાઉ આ ઓયડી પાડી દઈશું તો આપણે રીશું ક્યાં? એ આ ઓળી પાડી તો ધાબા વાળું મકાન કરવાનું છે. ઈ હાસુ હાઉ, મારા હાથથી નોખો રૂમ બનાવજો. ઉપલો રૂમ તમારો અને એટલો રૂમ મારો. પછી તો મજા જ મજા હો. પણ રાધા બહુ જી તો આપણી પાસે 1 લાખ રૂપિયા છે, એટલીથી બનશે? એ હાઉ એની ઉપાધિ તમે શું કરો છો? આ 1 લાખ રૂપિયા આવ્યા એમ બીજા 4-5 મુર્ગા ફસાવી લઈશ એટલે બની જાય છે. હા ઈ વાત સાચી હો. સાહેબ આવડવા કર. હાથ છે એનું ઘર. હવે દૂધવાળો થઈ ગયો, ઓલી બી બેઠી હોય જ તે. હા ઈ જા, તને કીધું એમ જ કરજો હો. તું જા જા જા. પૈસા પૈસા છે. લે હાઉ આ દૂધવાળો તો વિયાયો હાંજે ન પડી. એ વિડિયોની બી કોઈ ને 1 લાખ રૂપિયા લઈને આવ્યો હશો ને? હા આંકા બેસ આવીએ.
લઈ જાય હેઠો. ડાયો છોકરો છે ને. તો લાય 1 લાખ રૂપિયા હાલ. આલ્યો આ લાખ રૂપિયા. તમે મારી યાર કેવું કર્યું મારી હારે. કેવું કર્યું? આવું નતું કરવાનું. કેસે આવું નતું કરવાનું. સાંભળો છો હાવ? આમ તો જો હાવ મારી બકીના નિશાન તો હજી હમણાં છે, ક્યાંય નથી. અને આમ જો હાવ કેવું કર્યું, કેવો બૈસારાને ફસાયો મારી જાળમાં. અને આ બૈસારાનો તો કાંઈ વાંક નતો, હાવ ઘોડો હતો તો એવો ફસાયો ને કે 1 લાખ રૂપિયા આપી દીધા ને બીજા 1 લાખ રૂપિયા લઈને વિયાયો. હલવાઈ ગયો બિચારો. અને આમ જો તું છે ને જરાય ઉપાય ન કર. તને એકને નહીં, હજી તો તારા જેવા 4-5 બીજા ફસાવાના છે. અને બધી પાસેથી પૈસા લઈ લઈને અમારે સારું મકાન બનાવવું છે. પૈસારો હાવ ભોળો નહીં. છોકરો હલવાઈ ગયો. કઈ નહીં, આમ જો એના બાપાના ઓપરેશનના પૈસા આપણને આપી દીધા. બરોબર છે, લ્યો બરોબર છે. આ કયો બોલ્યો? તારો બાપ બોલ્યો. હવે જો આ વિડીયો હું બંધ કરું છું અને આ બેનું કરતૂત આ કેમેરામાં કેદ થઈ ગયું. હાલે પકડ. મારી દીકરાની આ તમારા લીધે જ ભારત દેશ બગડ્યો છે. બિચારા ભોળા ભાડા દૂધવાળાને ફસાયો અને વિડીયા ઉતાર્યા અને 1 લાખ રૂપિયા માંગ્યા. અને બિચારે એના બાપુના ઓપરેશન કરવાના 1 લાખ રૂપિયા તમને દઈ દીધા તો બીજા માંગ્યા. શું કામ કર્યું આવું? એ સાહેબ, અમારા ધાબાવાળું મકાન કર્યું હતું ને એટલે. હે એટલે આવી રીતે બધાને ફસાવાના હે? અને આ તારા છોકરાને વહુ હે ને, હા, તારે એને હારા સંસ્કાર આપવાના હોય, એના બદલે માથે રહીને બગાડે. તારી મને ઘરવાળો મુંબઈ લઈ ગયો તો વાયથી એનો ફાયદો ઉઠાવવાનો, પૈસા કમાવા હાટું એ પાછા. પણ સાહેબ તો અમારે બેને ખાવું પીવું શું અહીં એકલા? અરે કામ કરાય, દાડીએ જવાય. મારી દીકરીનું બિચારા દૂધવાળાને બોલો કેવો ફસાયો. 2 જેલમાં જાજો ને છૂટશો જ નહીં. 1 લાખ રૂપિયા લાય. સાહેબ રેવા દો ને, અમારે ધાબાવાળું મકાન કરવાનું. અને બીજા ઓલા હવારમાં આપ્યા ક્યાં ગયા? એ ઘરમાં પડ્યા. લેવું સાહેબ, મારે લેવું. મરાઈને ઘેક ઠોકો ઠોકાય. પણ જેલમાં જઈને મહિલા પોલીસ મારશે તમને બેને. ના સાહેબ એવું ન કરતા, જવા દ્યો ને. અરે સાવા દે મમ્મી, રંગી હાથે પકડાઈ ગયું. લેતે પૈસા દૂધવાળા હાલ આંચાય માગડાય. હાલે તારા પૈસા. અને તમ તારો કાંઈ વાત નતું, મોરો પડતો નહીં. અને ભલામણા આવી વાતમાં મરવા ભગાય એમે હું મરી ગયા હે. હા ભાઈ, અને હવે આમ જો આવાથી બચીને રહેજે. દૂધ તારે ડેલીએ દઈ દેવાનું, ઘરમાં નહીં કરવાનું હો. જા ઓપરેશન કરાવી નાખ. એ રાજા વહુ, આ ભોળો છોકરો તો ટોપનો ગોળો નીકળ્યો. તોપનો ઘોડા વારી તું ગઈ હવે. હાલ મરી આવો, આવો જેલમાં હાલો. એ સાહેબ રહ્યો મને ફોન કરવા દો પેલા. હવે પાછો કોને ફોન કરવો તારે? હાલો જીસીબી વાળા, એ હવે મારી ઓરડી પડવા નું આવતું. એ આ અમાર ધાબા વાળું ન કરવું. એ આ જીસીબી વાળો શું બોલાયો તો જીસીબી ને? એ તો સાહેબ આ ઓરડી પાડીને ધાબા વાળું મકાન કર્યું હતું ને એટલે 2 માળનું. હવે તમારા બેના ધાબા તો જેલમાં જઈને પડશે. હાલો ભાઈ, હલો લઈ લો આ ઢોંજુ ને બેને. મારી દીકરીઓ